આજે તો અમારે અમદાવાદ જવાનું હતું, એટલે પછી કીધું આજ તો નવરા છે, કીધું લાઈવ ખાટલાને પાંગે જ બાંધી દઉં. પછી તો કોને ખબર ક્યારે આપણે ગામડે આવી. પછી બપોરે અમારે મારા ભાઈબંધને ત્યાં જમવાનું હતું. અમે તો ના પાડી, ના ભાઈ ના, કે ના ના તમારે બધાય અમારી ત્યાં જ જમવાનું છે, ઘરે કોઈ કાંટી કરતા નહીં. પછી તો અમે ત્યાં ગયા અને બધાય એક હારે બેસી ગયા. જુઓ પંગતમાં એણે તો રસ ને રોટલી ને ખૂબ મજા આવી ગઈ જમવાની. પછી અમે ઘરે આવી ગયા અને ઘરે તો બહુ ગરમી લાગે. પછી બધા જુઓ દુપટ્ટા અને રૂમાલ ભીના કરીને સૂઈ ગયા. જુઓ હું પણ ભીનો રૂમાલ કરીને સૂઈ ગયો. પછી બપોર પછી મારી બેનને એને સુરત જવાનું હતું, એટલે અમે એને મૂકવા ગયા જેસર. અને રસ્તામાં એક એવું ગામ જે એક અક્ષરનું ગામનું નામ છે. ગામનું નામ છે પા. પા અને ઝડકલા, જટગામ ઝડકલું ને પટગામ પા. બસ ન મળે તો હાલીને જા. એટલે પછી પાથી તો અમે આંબા ખૂબ હતા. પછી ત્યાં તો અમે આંબાના બગીચે પહોંચી ગયા. કીધું આપણે અહીંથી કેરી લઈ જવી છે. પછી અમે ત્યાંથી લીધી કેરી. જો ડાયરેક્ટ આંબેથી ઉતારેલી, એકદમ ઓર્ગેનિક. મને તો કેરી ખૂબ ભાવે. શું તમને કેરી ભાવે?